ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુનું ટ્રેલર લોન્ચ, રાષ્ટ્રીય ચેતનાને જગાવતો સિનેમેટિક સંદેશ. ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ વિશ્વગુરુનો ટ્રેલર આજે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ તેમજ અનેક સિનેપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલર દર્શકોને એકસાથે ગર્વ, વિચાર અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરાવે છે. ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મના પ્રખ્યાત કલાકાર મુકેશ ખન્ના, સોનુ ચંદ્રપાલ, રાજીવ મહેતા તેમજ ફિલ્મના દિગ્દર્શક શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલરમાં દર્શાવવામાં આવેલું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર જ્યારે આંતરિક વિખંડન, ભ્રષ્ટાચાર અને અધૂરી વિચારસરણીઓ સામે ઊભું રહે છે ત્યારે અસલપણે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી શકે છે. શક્તિશાળી સંવાદો, ધારદાર દ્રશ્યો અને સંસ્કૃતિથી ઓતપ્રોત પૃષ્ઠભૂમિ ટ્રેલરને ખૂબ જ અસરકારક બનાવે છે. ખાસ કરીને યુવાનો માટે તે ચેતનાત્મક સંદેશ આપે છે કે રાષ્ટ્રપ્રેમનો. દિગ્દર્શક શૈલેષ બોઘાણીએ જણાવ્યું હતું કે વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી, એ એવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જેના પાયામાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ છે. વિશ્વગુરુ ફિલ્મ ખૂબ જ જલ્દીથી ગુજરાતી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને રાષ્ટ્રપ્રેમી યુવાનો તથા વિચારશીલ દર્શકો માટે એક ખાસ અનુભવો બની રહેવા જઈ રહી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. અમારે જે કહેવું છે એની બોટમ લાઈન ઇઝ કે સફળ ફિલ્મો બનતી હોય છે, સારી ફિલ્મો બહુ ઓછી બનતી હોય છે. રેશિયો તમે જુઓ તો સારી ફિલ્મો ગુણવત્તાવાળી, હેલ્ધી, ક્વોલિટેટિવ ફિલ્મ વેડે ઘણા એવી બનતી હોય છે, વેડે ઘણા એટલી બનતી હોય છે. બીજું કે સારી ક્વોલિટેટિવ હેલ્ધી ફિલ્મ બનાવી એ અમારા હાથની વાત છે, ડિરેક્ટરની, રાઇટરના હાથની વાત છે, એક્ટરોના હાથની વાત છે, પણ એને સફળ બનાવવી એ તમારા લોકોના હાથની વાત છે. અમે તો અમારી ફરજ બજાવી, હવે તમારે તમારી ફરજ બજાવવાની છે. આ ફિલ્મને પ્રમોટ કરવાની, લોકો સુધી પહોંચાડવાની બાય માઉથ પબ્લિસિટી, કે અમે આ ફિલ્મ જોઈ, તમારા મિત્રોને, તમારા રિલેટિવ્સને, તમારા નેબર્સને, જો એ લોકોએ ના જોઈ હોય તો પ્લીઝ એ લોકોને કહેજો કે આ ફિલ્મ જુઓ, કારણ કે ધીસ ઇઝ હાઈલી થોટ પ્રોવોકિંગ ફિલ્મ. માણસાઈના મૂલ્યો, માનવતાના મૂલ્યો વિશેની આ વાત છે. દેશની વિરુદ્ધ કાવતરા થઈ રહ્યા છે, આપણા દેશને નીચો પાડવાના, આપણા દેશને ભ્રષ્ટ કરવાના જે પ્રયત્નો ચારે બાજુથી થઈ રહ્યા છે, જે એટેક્સ થઈ રહ્યા છે, એને જડમૂળથી ઉખેડી નાખવાનું એક બીડું ઝડપવામાં આવ્યું છે આ વાર્તાની અંદર, આ ફિલ્મના કથાનકની અંદર, જે વિષયની ભૂમિકા મેં નિભાવી છે. અને એ સફળ થાય છે અને ઇટ ઇઝ અ વેરી 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 ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. બહુ જુદી ભાત પાડતી ફિલ્મ છે. તમે ફિલ્મ જોઈને તમે ઘરે કંઈક લઈ જશો સાથે, એની મારી ખાતરી છે.